નવસારી જિલ્લા સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 વર્ષથી સતત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સમાજમાં મહિલાઓના યોગદાનને સન્માનિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ગીત, સંગીત, નૃત્ય અને અન્ય રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી। મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સમાજમાં શ્રેષ્ઠ સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક અને આચાર્યને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નવસારી મહાનગરપાલિકાની મહિલા સફાઈ કર્મીઓને પણ ટ્રસ્ટ દ્વારા શાલ અને સન્માન આપી અભિનંદન આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓના સમાજ વિકાસમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, તેમજ મહિલાઓને સશક્ત બનાવવા માટે સમાજના તમામ વર્ગોએ સાથે મળીને કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો, શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સપના જોતો હોય ને હવે હું કરે છે, કઈ નહીં કરતો, અરે યાર હું ટાઈમ વેસ્ટ, જા કઈ ને કઈ કર, પણ why to do it? Why? He was thinking something, he was creating something, he was imagining something. એ કઈ ને કઈ વસ્તુ પર વિચારી રહ્યો હતો। અને આપણા અહીંયા છે ને વિચારવું એટલે સુષુપ્તિ, કે ફિલ્મી કલિયા ખીલા રહા હૈ। મારો હસબન્ડ મને દર વખતે એ જ કહે, અરે હું રાઇટર છું યાર, તો મારે તો ફિલ્મી કલિયા ખીલાવી જ પડે કે નહીં, ત્યાંથી મને પૈસા આવશે। તો કે ક્યાં કરીએ મારા ફિલ્મી કલિયા ખીલા રહીએ? મેં કહું હા, વોટ ટુ ટેલ યુ। એટલે આવું છે ને આપણા વિચાર, એટલે આપણને એમ લાગે કે આજે હું નથી કરી રહી ને એટલે આજે સોરી હા, આજે મારાથી તમને પાણી નહીં અપાશે, કેમ? કારણ કે આજે મારો હાથ બહુ ધ્રુજે છે। ઇટ્સ ઓકે, કઈ નહીં, હું લઈ લઉં છું। એટલે અને જો તમે કહી શકો કે યાર જાને જરા પાણી લઈ આવો ને આજે મારાથી નહીં ઉઠાય, this is how you can adapt yourself. Stop being guilty for not doing things. ચાલુ હતી તે ટાઈમે છેલ્લે એક જ ભાઈ બેસી રહેલા, એટલે પેલાને એમ થયું કે પેલા વક્તાએ પૂછ્યું કે ભાઈ તને મારી તે વાતમાં એટલો બધો શું ઇન્ટરેસ્ટ પડ્યો કે તું એકલો બેસીને સાંભળે છે? તો કે ભાઈ વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી પડ્યો, આ સાઉન્ડ સિસ્ટમ મારી છે, એ મારે લઈને જવાનું છે। જસ્ટ કોમેડી માનસીબેન, તમારી મેં ઘણા બધા વક્તા સાંભળ્યા, પણ તમારી જેમ એમ હસતા રમતા એકદમ હળવાશથી વાતો કરે ને એવા મેં પહેલા જોયા। ત્યાર પછી મારા નામનું મહત્વ શું છે, મિનિંગ શું છે, એ આજે તમારી વાતમાંથી એટલું ઊંડાણથી મને જાણવા મળ્યું ને કે તમે મારું નામ લગભગ 5-7 વાર બોલ્યા, એટલે મને આનંદ થયો કે મારું નામ એવું છે કે કંઈક છે અંદર મિનિંગ। હું નલિની દેસાઈ, મંત્રી સિનિયર સિટીઝન ટ્રસ્ટ નવસારી। સિનિયર સિટીઝન ટ્રસ્ટ નવસારી દ્વારા મહિલા દિનની ઉજવણી 6 વર્ષથી થાય છે। એમાં અમને એની પ્રેરણા સ્વાધીનુ કાકા તરફથી મળી હતી, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈના ફાધર, અને એમના દ્વારા અમને પ્રેરણા મળી ત્યારથી અમે સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં મહિલા દિનની ઉજવણી કરીએ છીએ। એમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યા, નવસારીની મહિલાઓનું સન્માન પણ કર્યું, અને શાળાના શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ આચાર્યોના સન્માન પણ થયા। બહેનોમાં નવસારીની નગરપાલિકાની સફાઈ કામદાર બહેનોનું પણ સન્માન થયું, અને કુટુંબ અને સમાજમાં જેનું મહત્વનું યોગદાન હતું એ બહેનોના પણ સન્માન કર્યા। અમારે ત્યાં દરેક બહેનોની સંખ્યા વધારે છે, અને દરેક બહેનો ખૂબ જ ઉમળકાથી કામ કરે છે, અને મહિલા દિનની ઉજવણી વખતે તો બધાને બહુ જ આનંદ થાય છે, અને એ રીતે મહિલા દિનની ઉજવણી અમે રંગે રંગે કરીએ છીએ। હું માનસી શેઠજી સોનિક મુંબઈથી છું, અને ડૉક્ટર રાજન શેઠજીની ડોટર છું હું, અને આજે આઈ એમ ગ્લેડ કે મને સિનિયર સિટીઝન ક્લબે નવસારીમાં બોલવા માટે અહીંયા સ્પીચ આપવા માટે બોલાવી। આજે મારો જે ટોપિક હતો તે સ્ત્રી સશક્તિકરણથી થોડો જુદો હતો। અમે શિવ અને શક્તિના બારામાં આજે હવે વાત કરી।
જ્યાં શિવ એટલે કોન્શિયસનેસ અને શક્તિ એટલે ઉર્જા, અને એ બંનેના કોલાબરેશનથી આપણે વૃદ્ધત્વમાં કેવી રીતે બદલાવ લાવી શકીએ, કેવી રીતે ડિપ્રેશન અને ઘણી બધી માનસિક, ફિઝિકલ અને સોશિયોલોજીકલ આસ્પેક્ટ આપણે બદલી શકીએ, તેને માટે મેં થોડા ટિપ્સ આપી, થોડી વાતો શેર કરી અને થોડા વિચારો જે મને મારા મનમાં ચાલતા હતા તે મેં આજે લોકો સામે પ્રસ્તુત કર્યા. આઈ એમ રિયલી થેન્કફુલ કે આ સંસ્થામાં આટલા બધું કરી રહી છે અને આટલા એક્ટિવ મેમ્બર્સ છે અને આટલું બધું સરસ કાર્ય સિનિયર સિટીઝન માટે, જે આપણે યુઝ્યુઅલી એમ કહીએ છીએ કે એક અલગ વર્ગ છે જે હવે શાંત થઈ ગયો છે અને એને બોલવાના આટલા બધા મોકા મળે છે, એટલે આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ એન્ડ થેન્ક યુ સો વેરી મચ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.